આવતીકાલે વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। દરેક પાર્ટી પોતાના ઉમેદવારને જીતાડવા એડીચોટીનું જોર લગાવી રહી છે, પરંતુ સૌથી વધુ રસપ્રદ જંગ હાલ વિસાવદરની બેઠક પર સર્જાયો છે, જે બેઠક પર અત્યારે સૌથી વધુ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ગઈકાલે પૈસાની લેતી દેતી મામલે ખૂબ મોટા પાયે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે માહોલ ગરમાયો હતો। આપ અને ભાજપ વચ્ચે અત્યારે વર્ચસ્વનો જંગ જામ્યો છે। ગઈકાલે રાત્રે ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડાએ એક દારૂના જથ્થા જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાં રેડ પાડી હતી। તેમના કહેવા મુજબ આ દારૂનો જથ્થો ભાજપવાળાનો હતો, પરંતુ આજે આ મામલો મોટો વળાંક આવ્યો છે અને રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી હતી। આ મામલે આજે ઈસુદાન ગઢવીની પણ પ્રતિક્રિયા સામે આવી છે। આજે તેમણે પોલીસ અને ભાજપની આડે હાથ લીધા છે અને ખૂબ જ પ્રહારો કર્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।